નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિસાવદરમાં પત્રકાર એકતા પરિષદની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। પ્રમુખ તરીકે હરેશ મહેતાની વરણી કરવામાં આવી। વિસાવદર એકતા પરિષદની મીટિંગ વિસાવદર અંધ વિદ્યાર્થી ભવન ખાતે જૂનાગઢ જિલ્લા પત્રકાર પરિષદના પ્રમુખ વલ્લભભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। તેમાં વિસાવદર પત્રકાર એકતા પરિષદના તમામ સભ્યો હાજર રહેલ હતા। ત્યારે વર્ષ 2024-25ના પ્રમુખ તરીકે હરેશ મહેતાની વરણી કરવામાં આવેલ હતી। ઉપપ્રમુખ તરીકે મુકેશ રીબડિયા તેમજ હોદ્દેદારોમાં મહામંત્રી કે રૂપાણી, સંગઠન મંત્રી વિપુલ લાલાણી તેમજ ખજાનચી તરીકે ચંદ્રવદન ચૌહાણની વરણી કરવામાં આવી હતી। ત્યારે વિસાવદર પત્રકાર પરિષદના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને આ જે પત્રકાર પરિષદ છે ની મિટિંગ છે તેને સફળ બનાવવા માટે થઈ અને તેઓએ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। ત્યારે વિસાવદર પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે હરેશ મહેતાની વરણી કરવામાં આવતા તમામ સભ્યો દ્વારા આજે હરેશ મહેતાની નિમણૂકને હર્ષભેર વધાવી લેવામાં આવી હતી। જિલ્લામાંથી આવેલા વલ્લભભાઈને તે બધાને પણ નમસ્કાર। આજે વિસાવદર પત્રકાર એકતા પરિષદમાં મને પ્રમુખ તરીકેની જે નિયુક્તિ આપી છે એને હું નિયુક્તિ કે ખુશી નથી કરતો, પણ મને એક ભાર તમે બોજ આપી દીધો છે અને એ બોજામાં ક્યાંય પણ વિસાવદર પત્રકાર એકતા પરિષદના કોઈ પણ સભ્યોને ક્યારે પણ તકલીફ પડે કે ક્યાંય જરૂર પડે તો એની ટાઈમ મારા નંબર તો છે જ ગ્રુપમાં, ગમે ત્યારે કોલ કરવાનો।